શું કરો છો? ગુડ મોર્નિંગ. પતી ગયું છે તો જો સુરત દાદા થોડા દેખાયા છે. તો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો નિકુંજ જાય છે જોબ પર. આ ટાંકીમાં પતી ગયું છે એટલે અંદર ઓઇલ રેડતા હતા. ઠંડી 8 છે, ફીલ લાઈક 0. ઠંડી વધારે છે. બી નહીં પડી કીધું નિકુંજ કહે છે રાતના એટલો બધો વરસાદ પડ્યો છે અમારા ઘરે પાછળ. પાણી ઉપરથી પડે છે ક્યાંકથી, તો એ પણ ભીનું થઈ ગયું છે. એકદમ ચિલ્ડ ઠંડી છે આજે. તો ચાલો જઈએ ઘરમાં. છોકરાઓ સ્કૂલ જવા માટે રેડી કરી દઉં. ચાલો તો જય સ્વામિનારાયણ. નિકુંજ જય સોને. નિકુંજને મોડું થાય છે એટલે ટાઈમ નથી બોલવાનો. જો મુક્ત મારો ઉઠી ગયો છે, હવે સ્કૂલ જવા માટે રેડી છે. ઓકે, ઊંઘી જા તાર. તો જો અમે હવે ફટાફટ પરવારી જઈએ માટે રેડી થઈ ગયા છે. મુક્તનું ટિફિન ભરાઈ ગયું છે. મુક્ત અહીંયા જોવે છે ફોન. હે મુક્ત? મુક્ત જો અમારી પાસે આની અંદર ફોન રાખી જોવાનું હોય છે. 3D લાગે. આ હરી લઈ આવ્યો તો એકવાર લાવ્યો, એક જ વાર કદાચ યુઝ કર્યું હશે. બતાવીશ તમને અત્યારે તો, પણ મારે પણ જવાનું છે. હે મુક્ત? તો જઈશું કામ પર. કામ પર જવાનું છે. શું બેટા? હવે જવાનું સ્કૂલ. આઈન કરીશું. આઈન કરવાનું. આઈન બેટા. તો ચલો અમે જઈએ સ્કૂલ. જતા જતા વિડીયો કન્ટિન્યુ કરીશું. ફટાફટ બૂટ ને બધું પહેરવાનું છે. હજુ તો આજે સવારમાં કશું ખાધું પણ નથી, તો જતા ટાઈમ મળે તો થોડું ખાઈ લઈએ. તો મળીએ પાછા મુક્તને મુક્તિ વખતે. જોરથી બોલ. ફાયર ટ્રક. તો જો અમારે બિલ લેવા માટે આજે ગાડી આવી ગઈ છે. અરે શું કહેવાય મુક? આ ગાડી શું કહેવાય? ગાર્બેજ ટ્રક. યસ. શું પોપી છે? શું પોપી છે? હા, મુક્તિ જોડે પોપી છે, ગાર્બેજ ટ્રક છે. તો જઈએ છીએ સ્કૂલ. બહુ પવન છે, અતિશય પવન. ગ્લવ્સ નહીં બેટા, આવે તો કઈ પાછું લેવા જવાનું? ઠંડી લાગે છે ને? ગ્લવ્સ હવે નહીં. ચાલો ઘેર. ચાલો મુક્તને મૂકી દઈએ, પછી આપણે કન્ટિન્યુ કરીશું વિડીયો. હાથ ઠરી જાય એવી ઠંડી છે આજે, એટલે એક હાથમાં છે, એક હવે મૂકેલી છે. હા બેટા, તો ચાલો પછી કરીશું. તો જો જઉં છું હવે કામ પર. બસ પકડવાની છે. આજે પણ અમે લેટ હતા, પણ જો કે ગેટ બંધ નહોતો થયો એટલે સારું રહ્યું. હવે બસ પકડવાની છે. બસ સ્ટોપ પર ફટાફટ જવું. લેટ થઈ ગયો. ઠંડી વધારે છે ને એટલે બહુ તકલીફ પડે છે. ગરમી હોય ને તો વાંધો ના આવે, તો જેકેટો પહેરવાના, અને મુક્તને પાતળું જેકેટ જ પહેરવું હોય છે. જાડું જેકેટ નહીં પહેરવું હતું. અને આજે વધારે ઠંડી હતી તો રકઝક કરતા. પણ આને જાડું જેકેટ પહેર્યું તો એ રસ્તામાં કે ગ્લવ્સ લાવો ને આ લાવો ને પેલું લાવો. ગ્લવ્સ તો કંઈથી હું લઈ આવું? અડધા રસ્તે પહોંચ્યા હોય તો કે મારે જવાનું હોય, હમણાં સીધું ત્યાંથી જવાનું હોય ઘરે પાછું, તો ટાઈમ હોય અહીંયાથી કામ પર જવાનું હોય એટલે સીધું જવાનું, તો પોસિબલ ના થાય કે ગ્લવ્સ લેવા જવું. તો ચાલો હવે બસમાં બેસી જાઉં. બસનો ટાઈમ પણ જોઈ લઉં, પછી આપણે મળીશું. તો જો બસની મજા. આગળ જ બેઠી છું આજે, આગળની સીટ પર. ફ્લાવર સરસ મજાના થયા છે. સામે પેટ્રોલ પંપ છે. રાઉન્ડ અબાઉટ બહુ જ મોટું છે, બિગ રાઉન્ડ અબાઉટ છે. સામે જે બસ છે અહીંયાથી દેખાશે, એ છેક હેરો જાય અને હેરોથી હિથ્રો એરપોર્ટ જાય. વચ્ચે લિમિટેડ સ્ટોપ હોય છે બસના, એટલે જલ્દી પહોંચી જવાય. અમારા ઘરેથી જાય છે એમાં થોડો ટાઈમ લાગે, પણ બીજી બસ કરતાં જો આમાં જવાય તો જલ્દી પહોંચી જવાય હિથ્રો એરપોર્ટ. જો સુરત દાદાને આવું છે બહાર, પણ વાદળભાઈ આવા નથી દેતા બહારે. આવા દો ભાઈ, અમારે સુરત દાદાની જરૂર છે. ઠંડી બહુ પડે છે
એટલે જો તમે આવવા દો તો અમારે સમરની શરૂઆત થઈ જાય. થયેલી પાછી ગતી રહી છે સમરની શરૂઆત. નેક્સ્ટ વીક તડકો બતાવે છે. હવે જો લંડનમાં લાઈફ જીવવી હોય તો બહુ મુશ્કેલ છે, કારણ કે ઘરના કામ કરવા, જોબ કરવી, ગ્રોસરી કરવી, બાળકો સાચવવા, બાળકોને સ્કૂલ મૂકવા લેવા જવું, વેધરનો સામનો કરવો, એટલે બહુ જ ડિફિકલ્ટ લાઈફ છે. લંડનની કમાણી લંડનમાં સમાણી, આ કહેવત એકદમ સાચી છે. તમને લઈ ના જઈ શકો. હા, 2 જણ કમાતા હોય તો બેસ્ટ છે, તમારા પાસે વધે કંઈક. પણ જો એકના પગારે જ બધું કરવાનું હોય તો કશું થાય નહીં. એવું છે અમારી લંડનની લાઈફ. તો ચાલો હવે હું પહોંચવા આવી છું મારા કામ પર. પછી આપણે કન્ટિન્યુ કરીશું વિડીયો. તે સીધો રસ્તો છે. તો ચાલો હવે જવું ફટાફટ. જો સુરત દાદા આવી ગયા છીએ અને હું કામ પરથી નીકળી ગઈ છું. બસમાં પણ બેસી ગઈ છું. દોડવું પડે બસ માટે. જો બસ મિસ થઈ જાય ચાલો હવે ઘરે જાઉં, પછી કન્ટિન્યુ કરીશું વિડીયો આપણે. જો કાલે આ લાયા હતા ચોકલેટ, આ રીતની ચોકલેટ છે. આ મેંગો છે અને ઉપર ચોકલેટ કરેલી. એટલી ટેસ્ટી છે ને કે ખાયા કરીએ. મેં ખાધી, હવે ફરી મંગાવીશું. મને હા, જો આ મેંગોવાળી અમે આઈસ્ક્રીમ પણ લાવ્યા છીએ. હું નહીં લાવી, મારી ફ્રેન્ડ લાવી છે. હું એના ઘરે એન્જોય કરું છું. હે એવી હેલો કરી દે બેટા, બધાને હેલો કરી દે. ચલો જો અમે એન્જોય કરીએ છીએ મેંગોવાળી આઈસ્ક્રીમ. અમે આવ્યા છીએ જો સામાન લેવા. દાણા, ઓફ લાઇસન્સ સ્ટોરમાં આવ્યા છીએ. 1 પાઉન્ડની 4 મેગી છે. બધી શોપમાં અલગ અલગ પ્રાઇસ હોય છે. हाँ वो भी दे सकते हैं. તો જો મુક્તે પેઇન્ટિંગ બનાવ્યું છે. ફાઇન બનાવ્યું મુક્ત. જો મુક્તને લઈને સ્કૂલથી આવી ગયા છે. હરીફ ટીવીમાં જોવે છે. શું શોધું છું? તો હવે ચાલો રસોઈની તૈયારીઓ કરીએ. રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. પેન્સિલ આપી? વાવ, લાઈ બ્રશ આપ્યું? મુક્તને બ્રશ આપી છે જો સ્કૂલમાંથી. ગુડ બોય. ઓહ, બ્રશ નહીં કરતો મુક્ત. ડેલી બ્રશ કરે છે હે ને મુક્ત? આજે અમે આઈપેડ જોવા ગયા હતા. આઈપેડ છે અલગ અલગ જાતના, બધાની પ્રાઇસ અલગ અલગ છે. લેપટોપ પણ છે અહીંયા આગળ. આઈફોન 17 પ્રો મેક્સ છે. જો એની અને ઇન્ડિયાની પ્રાઇસ કેટલી છે. પછી બીજા આઈફોન છે અલગ અલગ બધી જાતના. હેડફોન છે, ઇયરબડ છે. પછી ગાડીમાં ટ્રેકર લગાવવા માટે છે. એપલ વોચ છે. પછી અમે એપલ વોચ જોઈને ડાયસોન તરફ ગયા. ડાયસોન અહીંયા આગળ અલગ અલગ હતા. ગોલ્ડ જોયું. ગોલ્ડનો અને ઇન્ડિયાનો ભાવ પણ ડિફરન્ટ હોય છે. ડાયમંડની રિંગ જોઈ. જો તમે જોઈ શકો છો ગોલ્ડના બિસ્કિટ અલગ અલગ છે. જે સાઇઝ છે એ પ્રમાણે એની રેન્જ પણ છે. અમને ડાયમંડની રિંગ પણ ગમી અને ગોલ્ડ પણ ગમ્યું. પણ અહીંયા મોંઘું હોય છે એટલે બાય કરવું થોડું પોસિબલ નથી. તો ચાલો જો બધું અલગ ટી શર્ટો, કાચના બાઉલ છે, ઘણી બધી વસ્તુઓ છે. મજા આવે બાય કરવાની. અને કિંમત પણ અહીંયા છે. જો બાઉલની આ જગ્યાએ અહીંથી સામે લખેલી હોય પણ અહીંયા VAT સાથે હોય છે. તો જો આજે ડિનરમાં છે શેકેલી પાપડી, નાન, તુવેરના ઠોઠા. દાણા નથી નાખ્યા. આ ચા તો પહેલી હતી ને એટલે ચોટી ગઈ છે. આ નાખા દો બેટા. કેમ
ખાવી તો કજી જીરા રાઈસ છે. નિકુંજને છાશ જોઈએ છે તો બનાવે છે. ભૂખ લાગી લઈ લે બેટા, લઈ લે, ગરમ ગરમ છે. તમે જમવા બેસી ગયા છે. ચાલો મિત્રો, તમે પણ અમારી સાથે જમવા. તો જો અમે પરવારીને બેઠા છીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને કેવા વ્લોગ લાગે છે અમને જરૂરથી કોમેન્ટ કરો. તમને ખ્યાલ આવે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.